ગુજરાતમાં જે એક્સિડન્ટ થાય છે એમાં ખાસ કરીને અમદાવાદની આપણે વાત કરીએ તો ઓવર સ્પીડના કારણે લગભગ 1635 જેટલા માર્ગ અકસ્માત થયા હતા અને 515 લોકોના મોત થયા હતા. તો આ ટ્રાફિક વ્યવસ્થા જે ખોરંભે પડી જાય છે એ અત્યંત ગંભીર બાબત છે, કારણ કે રાજ્ય સરકારે માસ ટ્રાન્સપોર્ટેશન માટે મોટા પ્રમાણમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે, લોકોના નાણાંથી ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે. BRTS છે, AMTS છે, મેટ્રો બનાવી છે અને હવે બુલેટ ટ્રેન પણ બની રહી છે. તો આ જે બુલેટ ટ્રેન જે બની રહી છે એનો કેટલોક જે સામાન લઈને જતી એક ટ્રકની આજે સવારે ઘટના બની હતી. એ ઘટનામાં શું થયું હતું, કઈ રીતે બની હતી ઘટના, પોલીસે ખાસ કરીને ટ્રાફિક પોલીસે શું પગલાં ભર્યા અને આફ્ટર ઓલ શું થયું, એ બધી જ વિગતો આપણે બતાવવાની છે. અને આપણી સાથે જોડાઈ ગયા છે ત્યાં અમદાવાદના જે સૌથી વધારે કન્જેસ્ટેડ ટ્રાફિક છે અને સૌથી વધારે જે ટ્રાફિક જામ થાય છે અને અકસ્માતો પણ થાય છે એવા સુભાષ સર્કલ જે છે, RTO સર્કલ જેને આપણે ઓળખીએ છીએ, ત્યાંના એક રહીશ છે મુકેશભાઈ. તો આપણે મુકેશભાઈ સાથે સીધી વાત કરીશું કે આજે જે સવારે ઘટના બની હતી તો એ ઘટનામાં શું થયું હતું એની આપણે વાત કરીએ. મુકેશભાઈ, તમારે ઉપરને માથા ઉપરની થોડી સ્પેસ ઓછી કરશો તો તમારો ફેસ સારો દેખાશે. તો એ આપણે બધી જ વાત કરશે કે ખરેખર શું પરિસ્થિતિ છે અને કઈ રીતની ત્યાં એમણે જે પોલીસને એક જાગૃત નાગરિક તરીકે પોલીસને એમણે જાણ કરી હતી અને પોલીસ આવ્યા પછી શું થયું એ બધી જ આપણે એમની પાસેથી વાત કરીશું. મુકેશભાઈ, તમારું સ્વાગત છે તો ગુજરાત રિપોર્ટમાં. નમસ્તે. મુકેશભાઈ, આજે સવારે તમે જ્યારે મોર્નિંગ વોકમાં નીકળ્યા હતા, તમે જે વાત ફોન પર વાત કરી એ પ્રમાણે, તો શું ઘટના બની હતી એને દર્શકોને જણાવશો, પછી આપણે એના વિશેની થોડી ઊંડાણપૂર્વકની પર આપણે ચર્ચા કરીશું. હું સુભાષ બ્રિજ કેશવનગર ખાતે રહું છું, સિનિયર સિટીઝન છું. સવારના નિત્યક્રમ મુજબ હું જોગિંગમાં જાઉં છું, રિવરફ્રન્ટ સુધી એક ચક્કર મારું છું. સવારના 6 વાગે હું જોગિંગ માટે નીકળેલો, સુભાષ બ્રિજ સર્કલ પહોંચ્યો ત્યાં એક અકસ્માત થતો મેં જોયો, જેની રિક્ષાની જસ્ટ પાછળ હું હતો અને એક ડમ્પર જે ચા પીવા માટે આવતું, એનો ડ્રાઈવર ત્યાં રોકવા માટે એને ડમ્પર રિવર્સ લીધું તો એમાં રિક્ષાનો કચ્ચર ઘાણ નીકળી ગયો. રિક્ષાના બંને સાઈડે રિક્ષામાં સારું એવું ડેમેજ થયું. હું થોડો દૂર હતો, મારી મિસિસ પણ મારી સાથે હતી અને અમે સદભાગ્યે બચી ગયા. ત્યાર પછી મેં એ આગળ જઈને એ ડમ્પર વાળાને, ડમ્પર ચાલકને ઉભા રાખવા માટે કોશિશ કરી. સુભાષ બ્રિજનો ટ્રાફિક હોવાને કારણે ક્રોસ ન કરી શકતા હું ડમ્પર વાળાને આગળથી રોકી શક્યો, એમાં સફળ રહ્યો. પરંતુ એની ભાગી જવાની તૈયારી હતી. મને કે મારી બ્રેક ફેલ છે એવું એનું મારી પાસે વર્જન પણ છે. મેં કેમેરો ઓન કર્યો અને પછી 100 નંબરમાં ફોન કર્યો તો 100 નંબરની હાલની સિસ્ટમ થોડીક અટપટી અને થોડીક બદલાયેલી મને જોવા મળી. એમાં પણ જેમ પેલે કે આ હેલ્પ જોઈતી હોય તો આ બટન દબાવો, આને માટે આ બટન દબાવો, એવી અત્યારે સિસ્ટમ થઈ ગઈ છે. તો મેં એમાં હેલ્પ માટે 1 નંબર બટન દબાવ્યું તો મને કે પોલીસની સહાય જોઈએ, એના માટે 1 નંબર દબાવો અને મેં દબાવ્યું. ત્યાર પછી લગભગ 45 મિનિટ, 40 થી 45 મિનિટે પોલીસની ગાડી આવી અને એમણે મને ત્યાં આવીને મને ફોન કર્યો. શું છે? આ રિક્ષાનું ને આનું એક્સિડન્ટ થયેલો છે, હું સિનિયર સિટીઝન છું, આ રીતે હું ગાડીમાં બેસી જાવ કે તમે. અરે ભાઈ, મેં કીધું હા, પોલીસે મને કીધું ગાડીમાં બેસી જાવ. મેં કીધું હું એક તમને ધ્યાનમાં લઉં છું, મારું મંતવ્ય રજૂ કરું છું, તમે મને ગાડીમાં બેસવા માટે ફોર્સ નથી કરી શકતા, મને નથી કહી શકતા. ગાડીમાં મારે બેસવાનું ના હોય, તમે આને ગાડીમાંથી ઉતર્યા ની અંદરથી જ બૂમ મારીને એ રીતે કીધું. અને ગાડીમાં જે એક્સિડન્ટ કરનાર હતો એને બેસાડવાનું એ વસ્તુ એમણે નહીં જોઈ, સ્થળ તપાસ નહીં કરી અને સીધું મને ગાડીમાં બેસી જાઓ, તમારું ત્યાં સ્ટેટમેન્ટ પોલીસ સ્ટેશન જે લખાવું એ લખાવજો, આવો જવાબ મળ્યો. અચ્છા, બરાબર છે, એવો જવાબ મળ્યો. તો પછી પોલીસે શું કાર્યવાહી શું કરી?
કાર્યવાહીની અંદર મારી જ્યારે એમને રજૂઆત થઈ અને મેં એમને કીધું કે ભાઈ તમે મારું નિવેદન લઈ લો, મારે જે કહેવું છે મારી રજૂઆત લઈ લો, અને હું સિનિયર સિટીઝન છું, તમે મારા ઘરે, મારો નંબર છે તમારી પાસે, ઘરે બી આવી શકો છો, જ્યારે બી પોલીસને કંઈ પણ સહકારની જરૂર હશે તો હું આપીશ, પણ પરંતુ તમે આ જે ગાડીને ડિટેન કરો જેની અંદર GJ 27 કે GJ 1 નંબર નથી, GJ 14 નંબરની ગાડી છે, એકદમ ધુમાડો ફેંકતી હતી, પાછળ દેખાય નહીં એટલો કાર્બન ફેંકતી, અને ગાડી રીપાસિંગ થઈ પણ ના હોય અને 15 વર્ષ થઈ ગયો એવું એના સ્ટ્રક્ચર ઉપરથી લાગતું હતું. અચ્છા, તો એ જ્યાં ટ્રક હતી એ ક્યાં જઈ રહી હતી? એના ડ્રાઈવરે શું કહ્યું તમને? એ પાછળ મારી રેલવે લાઈન છે, રેલવે લાઈન થી એ ટ્રક ડ્રાઈવર એને લઈને જતા હતા અને એને ભગાવી મૂકવાની કોશિશ જ કરેલી. તો કે બોલે હું રિક્ષાવાળાને કેટલો ખર્ચો થયો આ તે વાત કરી, એમને જોયું તો એને કીધું, પણ એને એના ત્યાર પછી સુપરવાઇઝરને બોલાવ્યો કે રિક્ષા તો બહુ ડેમેજ છે, હું આ તો નહીં કરાવી શકું રિપેર. એટલે એને સુપરવાઇઝરને બોલાવ્યા. એના સુપરવાઇઝરને મેં કીધું કે ભાઈ તમારી ગાડી આ રીતે છે અને જોખમી રીતે ચાલે છે, એના બારામાં તમારું શું કહેવું છે? તો એમને કોઈ જવાબ આપ્યો નહીં. અને પોલીસ પછી ત્યાર પછી એમને પોલીસે કીધું કે ગાડીમાં બેસી જાવ, અને સાથે પેલા રિક્ષા ચાલકને પણ ગાડીમાં બેસાડી દીધો. અચ્છા. અને ત્યાર પછી ગણતરીની મિનિટોમાં એમણે ટ્રક ડ્રાઈવરને ચાવી સોંપી દીધી, ટ્રક ડ્રાઈવરને રવાના કરી દીધો. ઓહ, તો એ ટ્રક કોની માલિકીનો હતો? ક્યાં જતો હતો? કોઈ પ્રોજેક્ટ માટે, સરકારી પ્રોજેક્ટ માટે જતો? એ ટ્રક જે છે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કોઈની ચાલતી હોય, GJ 14 છે એટલે કોઈ આઉટ ઓફ અમદાવાદની કોઈ લીઝ ઉપર ચાલતી હોય એવું હોઈ શકે. પરંતુ એના એન્જિનિયર આવ્યા પછી એક શંકાસ્પદ ગાડી પોલીસ ચોકી તરફ, સુભાષ બ્રિજ ચોકી તરફ ગઈ, અને એ ગયા પછીથી આ ટ્રક દેખાઈ નથી સુભાષ બ્રિજ સર્કલ ઉપર. અચ્છા, એટલે ત્યાંથી ટ્રક ડ્રાઈવર નહીં નીકળી. ટ્રેનનું જ્યાં બાંધકામ ત્યાં ચાલી રહ્યું છે એમાં આ ટ્રક વપરાતી હતી? હા, અહીંયા જે રેલવે લાઈન છે, જૂનું રેલવે ક્રોસિંગ, ચીમનભાઈ બ્રિજ બન્યા પહેલા જે ગાંધીનગર જવાનો રસ્તો છે એના પર હંમેશા 8, 10, 12 ડમ્પરો પડેલી જ હોય છે. તો આ જે એક્સિડન્ટ થયો તો એ આપણે જોઈએ દ્રશ્ય મુકેશભાઈ જ લીધેલા છે, સવારમાં એને મોબાઈલથી લીધેલા છે, એ પણ જોઈએ. ક્ષતિગ્રસ્ત થઈ છે ડમ્પર વડે અકસ્માતમાં ડેમેજ થયેલી રિક્ષા. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય અને તમને આ વિડીયો પૂરો જોવાની ઈચ્છા હોય તો ધ ગુજરાત રિપોર્ટ આ અમારી મુખ્ય ચેનલ છે, એના લાઈવ સેક્શનમાં તમને આ વિડીયો જોવા મળશે, જેમાં સંપૂર્ણ ચર્ચા કરવામાં આવી છે. તમને કહી દઉં કે જે ધ ગુજરાત રિપોર્ટ લાઈવ છે એ અમારી એક બેકઅપ ચેનલ છે, જેના પર પણ અમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. એટલે ટૂંક સમયમાં આના પર નવા નવા કાર્યક્રમો કરીશું. પણ હાલ પૂરતું આ ચેનલ એટલા માટે છે કારણ કે સરકારની જે વક્ર દ્રષ્ટિ છે એ કદાચ અમારી જે ચેનલ છે એના પર આવે અને કેટલાક દિવસ માટે કોઈ વિક્ષેપ પડે તો એવા સંજોગોમાં તમે અને અમે જોડાયેલા રહીએ, આપણું બંધન છે અતૂટ રહે, એ માટે આ ચેનલ એને ચલાવવામાં આવી રહી છે. તો તમને વિનંતી છે કે આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી રાખો. આપનો દિવસ શુભ જાય. ભારત માતા કી જય.